મિત્રો પૂછે કયું ગામ, એટલે એમ કે મોટી મોણપરી. એટલે બીજાનો તપાસવાનો ભાવ કંઈક અલગ હોય અને મોટી મોણપરીના દર્દીનો ભાવ કંઈક અલગ હોય. એકવાર આ ત્રણેય ડોક્ટરોને જોરદાર તાળીઓ પાડીને મિત્રો આપણે વધાવી લઈએ. આવી રીતે ગામની પરિવારની તેઓ સેવા કરતા રહે, સમાજની સેવા કરતા રહે અને સમાજના યુવાનો માટે રોલ મોડલ બનતા રહે એ આજના દિવસે ભાગવતજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. અને આ સૌજી બાપાનો પરિવાર, વીરજી બાપાનો પરિવાર જ્યારે એ મંચ ઉપર પધારી અને તેઓ અહીંયા પૂજ્ય દાદાનું વ્યાઘ્રાંબરમ ભસ્માભરમ જટાજૂટ લિબાસ આસન જમાઈએ બેઠે હે સિંધુપતિ કૈલાસ. દેવોના દેવ મહાદેવની છબી જેવો જ્યારે પૂજ્ય દાદાને અર્પણ કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓ પાડીને આપણે મિત્રો આ સન્માનને વધાવી લેશું. અને એવી જ અમારે વિનંતી કરીએ તેઓ આદરણીય વસંત દાદા અને આપણા ઉકા બાબાનું પણ તેઓ બંને ભાઈઓ અને સમગ્ર પરિવારનું પણ સન્માન કરશે. સાથે આ સુંદર મજાની ભાગવત સપ્તાહ ઝાલાવાડિયા પરિવારને નિમિત્ત બની અને મોટી મોણપરીના આંગણે જ્યારે 7 દિવસ માટે પસાર થઈ. પરંતુ મિત્રો તમને ખ્યાલ છે સૌથી પહેલો આ સંકલ્પ કોને થયો હતો? સૌથી પહેલો સંકલ્પ અમારે બટુકભાઈ ઝાલાવાડિયાને થયો કે માથી મોટું કોઈ નહીં, ભલે જળધર કે જગદીશ, હવે કોઈને મારે શીશ ઈ અંબા આગળ આવ્યા કે મારે મારી કુળદેવી મહાકાળી માતાના સાનિધ્યમાં મારે ભાગવત સપ્તાહ કરવી છે. જ્યારે બટુકભાઈના સંકલ્પને અમારે મહાકાળી મંદિર વિકાસ ટ્રસ્ટે અધોઅધર ઉપાડી લીધો અને એ સંકલ્પને આવડું વિશાળ સ્વરૂપ આપી દીધું. ત્યારે બટુકભાઈના સંકલ્પને મિત્રો જોરદાર તાળીઓ પાડીને વધાવી લઈએ. આમ તો શરીરથી થોડા સમય માટે અશક્ત બન્યા છે, પણ ભગવાન એને જલ્દી સારું પણ કરી આપે. બટુકભાઈને વિનંતી કરીશ તેઓ પણ અહીંયા મંચ ઉપર પધારી. એમના પણ હૃદયની ભાવના છે કે અમારે પણ પરમ પૂજ્ય શાસ્ત્રી દાદાનું ભાવ પૂજન કરવું છે. અમારે બટુકભાઈ બાબુભાઈ ઝાલાવાડિયા, બાબુભાઈ એમના પિતાશ્રી રામજીભાઈ ઝાલાવાડિયા, બાબુભાઈ રામજીભાઈ ઝાલાવાડિયા તેઓ પણ પધારશે. સાથે એમના બંધુ એટલે કે પ્રવીણભાઈ પુલાભાઈ ઝાલાવાડિયા, જ્યાં અત્યારે આપણા મહાકાળી માતાજી વિરાજમાન છે એવા પ્રવીણભાઈ પુલાભાઈ ઝાલાવાડિયા પણ મંચ ઉપર પધારશે. સાથે એવા જ અમારે હરેશભાઈ ગાંડુભાઈ ઝાલાવાડિયા આ સમગ્ર પરિવાર અહીંયા મંચ ઉપર પધારી અને તેઓ પણ પરમ પૂજ્ય શરદ દાદાનું તેઓ પણ આપણા સૌ વતી ભાવ પૂજન કરશે. ત્યાર પછી અમારે વિનંતી કરવી છે, મોટી મોટી જાહેરાત બાકી છે, તમને બધાને યાદ છે? હા, હજી મારે કરવાની છે ને. આ ખાસ મને આ લોકોએ કીધું છે. હવે મોટી મોટી માટે આપણે શું કરવાનું છે પણ થોડીક વાર ખબર બધું તરત પડી જાય તો મજા ન આવે. થોડા રકમ ટાઈમે મળે તો મજા આવે. 11,111નો ચાંદલો મારા તરફથી વર્કબોક્સમાં લખાવી નાખો. એ માણસ કેટલો રાજી થતો હશે ત્યાં બેઠા બેઠા. અહીંયા અગ્રભાગમાં પ્લીઝ આવી જાઓ. ઉકા બાબા અને એમાં આ જનકભાઈ તો નથી, પરંતુ દૈનિકભાઈ છે, સુરેશભાઈ છે, પરેશભાઈ છે. એકવાર આ સમગ્ર આપણા સ્વયંસેવક મિત્રો થોડી આપણે આ મુખ્ય યજમાન જે પરિવાર છે ને, મને બહુ હૃદયની ભાવના છે. એકવાર બે હાથ ઊંચા કરીને આ મુખ્ય યજમાન પરિવારને જોરદાર તાળીઓ પાડીને આપણે વધાવી લઈએ. કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય ને, હું ઘણી વાર કહું કે ગામનો અવેડો કરવો હોય ને, ગામનો ચબૂતરો કરવો હોય તો આર્થિક ઉપાર્જનની જરૂર પડે. ત્યારે આ સુરેશભાઈએ મુખ્ય યજમાન તરીકે એની રકમ તો આપી દીધી અને આયોજક કમિટીને એવું કીધેલું કે આટલા તો હું લાખો રૂપિયા તો આપું છું, પરંતુ આ કાર્યમાં બની શકે કે આટલું મોટું આયોજન કરવાનું છે પણ ક્યાંય રૂપિયાની જરૂર પડે ને તો મેં મારા ધનના ભંડાર આ કાર્યક્રમ માટે ખુલ્લા મૂકી દીધા છે. ક્યારે પણ આર્થિક બાબતે આ લોકોએ ક્યાં અટકવા દીધું નથી. કેવો આપણો આ બધો પરિવાર, ઉકા બાપાનો પરિવાર, જનકભાઈનો પરિવાર, સુરેશભાઈ અને પરેશભાઈ, માકર બચ્ચા લાખ તો લાખે બિચારા, આ શીખેલા બચ્ચા એકે હજારા. એકવાર જોરદાર તાળીઓ પાડીને આ સમગ્ર પરિવારને જેટલો પણ આપણે આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. અને આપણે આ સ્વયંસેવક મિત્રોની ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ બધાના પણ મારે નામ લેવાના છે અને વ્યક્તિગત પણ એમાંથી મારે નામ લેવાના છે. ત્યારે વિનંતી કરી સૌથી પહેલા હું જેમનું પણ નામ આવું એ પ્લીઝ મંચ ઉપર પધારી. માણસને કેટલી હૃદયની ભાવના હશે કે મારા પરિવાર, મારા અતિથિઓ, મારા ગ્રામજનો જ્યારે આ ભાગવત સપ્તાહમાં આવતા હોય ક્યાંય તકલીફ ન પડે એટલા માટે ખડે પગે રહીને અમારા ચંદુભાઈએ એના પરિવારે સેવા કરેલી હોય. સમસ્ત પરિવારને વિનંતી કરું એ મંચ ઉપર પધારીને પૂજ્ય દાદા પાસે તેઓ આશીર્વાદનો સ્વીકાર કરશે. એવું જ આપણા પરિવારનું રતન, ગામનું ગૌરવ અને ગુજરું ગૌરવંતો નામ એટલે અમારે સુરેશભાઈ સમજુભાઈ ઝાલાવાડિયા, એવા અમારે એમના જ ભાઈ એટલે કે મનસુખભાઈ સમજુભાઈ ઝાલાવાડિયા. બંને ભાઈઓને નમ્ર વિનંતી છે. અમારે આ ભાઈ આમ તો